તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન ચુનેજા। ફરી એકવાર માવઠાની શક્યતા લાગી રહી છે। ફરી એકવાર આપણે માવઠાની એક અપડેટ આપવાની છે, મતલબ કે એક બાદ એક માવઠું જોવા મળી રહ્યો છે અને આના પરિણામે જ ખેડૂતોને એક ભારે નુકસાન પણ જોવા મળી રહ્યો છે। જે મિત્રોના ખેતરમાં જે પણ પાક પડ્યો છે એમાં ખાસ કરીને અત્યારે ઘણા એવા પાકો છે જે ખેતરમાં પડ્યા છે એને ખાસ કરીને મોટું નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। અત્યારે જે માવઠું આવ્યું એમાં આંકડા છે એ લગભગ 1.5 ઇંચ સુધીના આંકડા આવ્યા છે અમુક વિસ્તારોની અંદર, જેમાં ગીર ગઢડા આસપાસ મતલબ કે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો 2 દિવસ પહેલાં, અને ત્યાં એક જોરદાર વરસાદ જોવા મળ્યો હતો માવઠારૂપી। આપણે એવી શક્યતા પણ નહોતી, છતાં પણ લોકલ ડેવલપમેન્ટના કારણે ત્યાં પણ એક જોરદાર રાઉન્ડ આવ્યો હતો વરસાદનો। તો એ કમોસમી વરસાદ છે એ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે અને હજી પણ આવનારા દિવસોમાં માવઠામાંથી આપણે મુક્ત થાય એવા સંજોગો મને હાલ નથી દેખાતા। એટલા માટે જ આપણે આજે અપડેટ લઈને આવ્યા છીએ। ખાસ કરીને 24 માર્ચથી લઈ અને 31 માર્ચ વચ્ચેની આપણે આ વિડીયોની અંદર અપડેટ આપવાના છીએ કે આ તારીખો દરમિયાન ગુજરાતની અંદર ક્યાં માવઠાની શક્યતા છે ને કેવું વાતાવરણ જોવા મળી શકે છે। મિત્રો, ખાસ કરીને 24 થી 31 તારીખ વચ્ચે એક માવઠાની શક્યતા છે, મતલબ કે તમે એમ કહી શકો કે માર્ચના એન્ડમાં માવઠાની શક્યતા લાગી રહી છે। અને એમાં હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે મજબૂત WD પહાડી વિસ્તારોમાં આવી શકે છે। લગભગ 28 તારીખે રાત્રે પહાડી વિસ્તાર મતલબ કે જે જમ્મુ કાશ્મીરના જે ભાગો છે તેમાં એ દસ્તક આપી શકે છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર ટ્રફ લંબાઈ શકે છે અને આના પરિણામે ફરી એકવાર માવઠાની શક્યતા લાગી રહી છે। કયા વિસ્તારોની અંદર કેટલી વધુ શક્યતા છે તે આપણે અત્યારે ન કહી શકીએ, પણ અત્યારે જે વિસ્તાર દર્શાવી રહ્યા છે એ પ્રમાણે વાત કરીશું વિડીયોની અંદર। તો એના પહેલાં આપણે નિવેદન કરીશું કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। મિત્રો, અત્યારની અપડેટ પ્રમાણે માવઠાની માહિતી આપીએ તો મતલબ કે 24 તારીખે મતલબ કે આજે 22 તારીખ છે, 24 માર્ચે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર માવઠારૂપી વરસાદ જોવા મળી શકે છે। એમાં ખાસ કરીને કયા વિસ્તારોની અંદર 24 તારીખે લોકલ ડેવલપમેન્ટના કારણે માવઠું જોવા મળશે, એ લોકલ ડેવલપમેન્ટના કારણે જોવા મળશે જે આરબ દેશોમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, જે ઈરાન છે, ઈરાક છે, દુબઈ છે, કતરના અમુક ભાગો છે, ત્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે, જોરદાર વરસાદ પડી રહ્યો છે। તો આના પરિણામે વાદળોનો અરબ સાગરમાંથી જે નમી આવી રહી છે અને આ વાદળોનો ફ્લો છેક ગુજરાત તરફ લંબાઈ રહ્યો છે, તો આના પરિણામે લોકલ ડેવલપમેન્ટના કારણે 24 તારીખે પણ માવઠાની શક્યતા લાગી રહી છે। 24 તારીખે ખાસ કરીને ખૂબ સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ કે હારું માવઠું જોવા મળશે। કોઈ ભારે માવઠાની મિત્રો શક્યતા 24 માર્ચે નથી દેખાતી। અત્યારે પણ ખાસ નોટ કરી લેજો, 24 માર્ચે કોઈ ભારે માવઠાની શક્યતા નથી, છૂટા છવાયા માવઠાની શક્યતા છે। એમાં ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે, એમાં છૂટા છવાયા ઝાપટા, હળવા ભારે ઝાપટા, વાદળછાયા વાતાવરણ છે અમુક વિસ્તારોની અંદર જોવા મળે તો મળે એવી શક્યતા લાગી રહી છે। જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના, તેમાં વધુ શક્યતા હશે ને ત્યાં વાદળછાયા વાતાવરણ છે, હળવા ઝાપટા ક્યાંક જોવા મળે તો મળે। કચ્છના દરિયાકાંઠાના ભાગો છે જે દરિયાકાંઠાના ભાગો છે કચ્છના, જેમાં ગાંધીધામ, મુંદ્રા, માંડવી, નખર જે જખૌના ભાગો છે, આ તમામ વિસ્તારો છે, અંજાર, તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ છે। 24 તારીખે ક્યાંક વાદળછાયા વાતાવરણ સર્જાય અને ક્યાંક ઝાપટું બાપટું જોવા મળે તો વાત અલગ છે, બાકી ખાસ કોઈ જોરદાર માવઠાની શક્યતા 24 તારીખે નથી દેખાતી। ફરી એક 25નો ગેપ આવી શકે છે અને આપણે આમાં માહિતી આપી રહ્યા છે વિડીયોમાં 24 થી લઈને 31 માર્ચની વચમાં ગેપ આવી શકે છે એક વિડીયોમાં, વળી પાછો 25-26નો ગેપ આવી શકે। 27 તારીખથી ફરી એકવાર વાતાવરણની અંદર પલટો આવી શકે અત્યારની સ્થિતિ પ્રમાણે। 27 તારીખે વાતાવરણની અંદર પલટો આવી શકે અને 28, 29, 30 અને 31 તારીખ 4 દિવસ, 28, 29, 30 અને 31 તારીખ 4 દિવસ છે એમાં માવઠાની શક્યતા લાગી રહી છે। એ પણ હાલની સ્થિતિ પ્રમાણે જે માવઠું અત્યારે ગયું એવું માવઠું કદાચ ન જોવા મળે, આના કરતાં થોડીક મતલબ કે તીવ્રતા ઓછી રહે અત્યારની સ્થિતિ પ્રમાણે। આ અત્યારની અપડેટ છે, પછી તમે કોમેન્ટ કરીને કહેશો કે તમે તો બીજું કહેતા હતા ને થયું બીજું, એટલા માટે તમને કહી રહ્યો છું કે વિડીયો પૂરો આખો જોજો, માહિતી સાંભળજો, પછી તમે સારી કોમેન્ટ કરજો। એટલા માટે જ કહી રહ્યો છું કે અત્યારે જે માવઠું આવ્યું એના કરતાં અત્યારની અપડેટ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે માવઠું ઘાતક નહીં હોય, એની કરતાં જે તીવ્રતા છે એ થોડીક ઓછી જોવા મળી શકે છે। અને
કયા વિસ્તારોની અંદર માવઠાની વધુ શક્યતા છે તે આપણે આવનારા દિવસોમાં મતલબ કે 2 થી 3 દિવસમાં માહિતી આપશું. 2 દિવસમાં માહિતી આપશું. પણ અત્યારે જે વિસ્તાર જણાવી રહ્યા છે એ પ્રમાણે આ માવઠાની સૌથી વધુ શક્યતા મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં રહી શકે છે એવી શક્યતા મને હાલ લાગી રહી છે. અને જો થોડોક વિસ્તાર વધુ કવર કરે તો ફરી પાછો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ માવઠાની વધુ શક્યતા રહેશે. પણ અત્યારે એવું કંઈ નથી દેખાતું. આ મારા મતલબ કે હું મારી વાત કરી રહ્યો છું કે થોડોક વિસ્તાર વધુ જો કવર કરશે તો પછી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ માવઠાની શક્યતા રહેશે. પણ અત્યારે તેની શક્યતા ખૂબ ઓછી ગણીને ચાલુ. અત્યારની સ્થિતિ પ્રમાણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં થોડીક વધુ શક્યતા અત્યારની અપડેટ પ્રમાણે લાગી રહી છે. ફરી પાછો આપણે 1-2 દિવસ કે 2-3 દિવસમાં અપડેટ આપશું તો એમાં ફેરફાર થઈ જશે. એ પ્રમાણે અપડેટ અત્યારે છે. માવઠું આવી રહ્યું છે ફરી પાછું 28, 29, 30 અને 31 તારીખે થોડીક શક્યતા આપણે માવઠાની લાગી રહી છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગમાં હાલની અપડેટ મુજબ. અને 24 તારીખે લોકલ ડેવલપમેન્ટના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે. ખૂબ સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ કે હળવા પડે ઝાપટા અમુક વિસ્તારોની અંદર જોવા મળે એવી શક્યતા હાલ આપણે લાગી છે. વળી પાછું 25-26નો ગેપ આવી શકે છે અને વળી પાછું 27થી વાતાવરણમાં પલટો અને 28, 29, 30 અને 31માં છે એક માવઠાની શક્યતા લાગી રહી છે. હવે કયા વિસ્તારોની અંદર વધુ માવઠું થશે અને કયા વિસ્તાર વધારે પ્રભાવિત થશે તેની માહિતી છે આપણે આગળના વિડીયોમાં આપીશું. અત્યારે જે અપડેટ આવી છે પ્રમાણે આ વિસ્તારો મુખ્ય ટાર્ગેટમાં રહી શકે છે, પણ એમાં ફેરફાર થવાની શક્યતા પણ હાલ લાગી રહી છે. અને એની બાદ પણ માવઠું પીછું નહીં છોડે. વળી પાછું એક 4-5 એપ્રિલ આસપાસ ફરી એક માવઠાની શક્યતા લાગી છે તેની માહિતી છે આપણે આગળના વિડીયોમાં આપશું. અત્યારે આ વિડીયોને નિવેદન રહેશે કે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને અમારી રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને માહિતી પહોંચી શકે. ધન્યવાદ.